વિગતવાર સમાચાર પર નજર કરીએ તો જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા દ્વારા પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। વિપક્ષ નેતા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાની ખરીદીમાં તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એવાના આક્ષેપ કર્યા છે। હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાની ખરીદી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં 55 લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। આ તિરંગાની ખરીદીનો કોન્ટ્રાક્ટ તંત્ર દ્વારા મળિયતિયાઓને આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિક્ષેપે કર્યો હતો। કંપનીઓ દ્વારા જે તેમના CSR ફંડમાંથી જે ધ્વજ મળશે, જે સરકારશ્રીમાંથી અમને ધ્વજ આવશે, જેનો ખર્ચ નહીં થાય તેનો ખર્ચ આમાંથી મંજૂર કરવામાં આવશે નહીં। અમારા દ્વારા કરેલ ઠરાવની અંદર આની અમે જે ઠરાવની અંદર જે વિગત દર્શાવવામાં આવેલ છે તેની અંદર અમે વિગતમાં સ્પષ્ટપણે લખેલું છે કે એકચ્યુઅલ જે ખર્ચ થાય તે ખર્ચ મંજૂર કરવામાં આવે છે। તેમની હાલમાં જે દરખાસ્ત આવેલ છે તે દરખાસ્તનો ટોટલ ખર્ચ 55,50,000ની જે દરખાસ્ત હતી તે દરખાસ્તમાં તેમના દ્વારા જે ભાવ અમોને મોકલવામાં આવેલ હતા તેમાં પણ અમારા દ્વારા નેગોશિએશન કરાવી અને નેગોશિએશન કર્યા બાદની દરખાસ્ત અમારા દ્વારા મંજૂર કરવામાં આવેલ છે। પણ જામનગર મહાનગરપાલિકાનું જે આ વહીવટ તંત્ર છે કે જે તિરંગામાં પણ બદનામ થઈ રહ્યું છે કે 51 લાખથી 55 લાખ જેટલું ટેન્ડર કર્યા વગર જે રકમ તિરંગા માટે ફાળવવામાં આવેલી છે, 1.5 લાખથી પણ વધુ ઝંડા જામનગરમાં ઘરે ઘરે આપવામાં આવશે, પણ તેનું વિતરણ થઈ શકશે ખરું 4 દિવસમાં? હંમેશા માટે ભારત માટે દેશની આન બાન અને શાન તિરંગો છે, પણ તેમાં પણ આ જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરી રહી છે તેવું સ્પષ્ટપણે જણાવ્યું છે। ભાજપના લગતા વરગતા કોન્ટ્રાક્ટરોને જ ટેન્ડર કર્યા વગર આમાં ટેન્ડર આપવામાં આવેલું છે। આ બાબતે વિપક્ષે પણ આની પહેલા પણ સવાલ કરેલા છે કે ગયા વર્ષે પણ આ વસ્તુની પ્રક્રિયા થઈ હતી કે જેનો લાકડીઓ અને તિરંગા એમને પડ્યા રહ્યા હતા અને વિતરણ નતું થઈ શકતું। આ વખતે જેવું થવાનું છે? કંપની